રિટર્ન થતા હતા તો રસ્તામાં અમને જીપ્સી મળી ગઈ, તો અમે અત્યારે જીપ્સી બુક કરી છે અને જંગલ સફારીમાં જશું. અંદર જંગલની અંદર ઓપન જીપ છે, મજા આવે. ઘણા ટાઈમથી ઈચ્છા હતી છે ભાઈ, નસીબમાં હશે તો સિંહ જોવા મળશે. બાકી એક નદી છે અને 2 કલાક આટો મરાવે. આપણે ભાઈનો નંબર ને એવું બધું તમને આપી દઈશું, નીચે મેન્શન કરી દઈશું. તો જો તમે સાસણગીર આવતા હોય તો ભાઈને કોન્ટેક્ટ કરી લેજો, તમને સારા એવા પ્રાઇસમાં બુક થઈ જશે. ચાલુ થઈ ગયું છે, આજુબાજુમાં નજર કરવી છે, કાંક જોવા મળી જાય. બોર્ડ મારે કાંઈ જોવા નથી મળ્યું. મહેનત પૂરેપૂરી ચાલુ છે અમારી. એક હરણ તો જોવા મળી જાય, એક હરણ જોવા મળી જાય તો વાય સિંહ એનો શિકાર કરવા આવે. જંગલની વચ્ચે ઊભા છીએ, નદી આવી છે. આમ જો મને તો એમ કે કેટલાય સિંહ હશે અને કંઈક તો જોવા મળશે તો મેં તો ટોપી લીધી. મગર જોવા મળી, તમને મગર દેખાડો. આ નદીમાં મગર છે, જંગલની વચ્ચે નદી છે ને. અને એક જોવા મળ્યો, ભેંસું જોવા મળ્યું. ભેંસો ને મગરું છે. જો આ દેખાય છે તમને, મગરનું બચ્ચું છે. પાળેતી મગર નથી, નદીની અંદર મગર. ચાલીને જશું જંગલમાં, ટ્રેકિંગમાં. ત્યાં જીપકાર નહીં જાય એટલે હાલીને જશું. એમ કહીશ કે મગર જોવા મળશે ઘણી બધી, મોટી મોટી મગરો છે. તને ખાઈ ન જાય ધ્યાન રાખજો. મોટી મોટી ભેંસું છે, ભેંસું ભેંસું તો છે જ. મસ્ત જંગલ છે નહીં? મસ્ત જંગલ છે. જંગલમાં ટ્રેકિંગ કરવાની મજા આવે. ઘોર જંગલમાં જો અમે ઘો છે, ઘો અહીંયા દેખાડો. અહીં પાઈ અહીંયા છે, નથી જોઈ? વહી ગઈ. એક બાજુ નદી છે, એક બાજુ જંગલ છે. नदी और जंगल के बीच में हम दोनों जा रहे हैं. हम दोनों रास्ता भूल गए. ભૂલા પડી ગયા. હાલો હાલો, કોઈને અમારી ઉપર દયા આવે તો અમને ગોતવા આવજો, હેલિકોપ્ટર લઈને આવજો, અમારી મદદ કરવા આવજો. સાસણગીર જંગલમાં ફસાઈ ગયા છીએ. ઉપરથી આમ ઓલી દોરી નાખજો એટલે આમ ટીંગાઈ જશે. खाने का क्या मिलेगा अभी हमें जंगल में? गोरे सामने कुछ भी खा लेंगे हम. कच्चा पका के खाना पड़ेगा. क्या खाएंगे? कच्चा पका के. અહીંયા કઈ ડિસ્કવરી ની ચેનલ નથી. जंगल में भैंसे बोल रही है. भैंसू बोले, અહીંયા कहीं सिंह न बोले. रात को शेर आएगा और आपको खा जाएगा. रात होने से पहले हमें निकलना है इस जंगल से बाहर. तो हमारे हेल्प करजो फटाफट. पाછો ગુજરાતી આવી ગઈ.
અમને નથી આવડતું હિન્દી હો, એટલે અમે એવું જ બોલશું. અડધું હિન્દી ને અડધું ગુજરાતી. ના એમ તો હિન્દી ફાવે છે અમને, પણ અમારો વિડીયો જોવાવાળા ગુજરાતી છે વધારે. હિન્દી વાળા કોઈ જોતા હોય તો કમેન્ટ કરજો તો ના, હિન્દીમાં ચાલુ એક ભાઈની આવી હતી કમેન્ટ, આવી હતી એક ભાઈની. એને કમેન્ટમાં કીધું હતું કે તમે લોકો હિન્દીમાં વિડીયો બનાવો તો તમારા વિડીયો બહુ બધા જોશે, પણ ગુજરાતી લોકો અમારા વધારે વિડીયો અત્યારે જોવે છે, તો અમે ગુજરાતીમાં બનાવીએ. और कितना चलना पड़ेगा, अभी ये जंगल खत्म ही नहीं हो रहा है. क्या हुआ, મોટી મગર જોવા જાય છે નદીમાં. બચ્ચા જોઈ લીધા, હવે મગરના બચ્ચા જોઈ લીધા, મગરની માં જોવા જાય. હા, મગરની માં જોવાની છે અમારે. ક્યાંથી ક્યાં તો મળી ગયો લાગે તને. આગળ આગળ હાલે, સીધો સીધો હાલ્યું જવાનું. ચૂંદાઈ ના જાય ને ધ્યાન રાખજો. આ નદી ને કોરે કોરે હાલવાનું કીધું ને, એટલે સીધો રસ્તો દેખાડશે નદી. જોજો જો જો નીચે પોદળો ચૂંદી લીધો. બફેલો મિલા હमें, फाइनली बफेलो. देखो કેટલી મોજ થી લાવી છે. બફેલો અહીંયા બકરાનો વાડો છે. બકરાનો વાડો છે. હા, એ રહ્યા બકરા, બકરી. ઈ દાંત કાઢે સાબડી સામું જોઈ. સિંહ જોવા આવ્યા હતા. જીપકારમાં બેસી ગયા પાછા. રફ રસ્તેથી જંગલમાં જઈએ. કદાચ હોપ કે સિંહ મળી જાય. આપણને એટલા તડકા લાગે છે. ટ્રેનનો પાટો લાગે. હા, જો ઈશ્વર જીપ્સી ચલાવે છે. ડ્રાઈવર આવ્યા છે અહીંયા સાસનગીરની અંદર. કોઈને બુકિંગ કરવું હોય તો કહેજો, કમેન્ટ કરજો. નાખો વાંધો નહીં ને કઈ. શું નામ તમારું? અમે હવે જઈએ છીએ. અમે વિચાર્યું સફારી અમારી પૂરી થઈ ગઈ, પછી બપોરનો ટાઈમ થઈ ગયો તો ઈશ્વરને ભૂખ લાગી છે, મને લાગી છે, તો કે અહીંયા ગીરનો નેસડો નાનો અમથો છે તો ત્યાં જમતા જાય. ચૂલા ઉપર બધી રસોઈ બનાવે ને, બહુ મજા આવે છે. રોટલો, રોટલી ને શાક ને જે કાંઈ બી બનાવે ને એ બધું ચૂલા ઉપર બનાવે. તો જાય ઘણી બધી ત્યાં રેસ્ટોરન્ટ છે, આમ ઓપન જ છે, બગીચામાં બેસીને ખાટલા ઉપર બેસીને હિંચકે બેસીને જ્યાં જમવું હોય ત્યાં. તો જઈએ છીએ હવે ત્યાં, જોઈએ કેવી પરિસ્થિતિ છે. જમવા બેસી ગયા છીએ. અહીંયા રોડ ઉપર તમે આવો ને, જો આવવું હોય ને તો હું તમને લોકેશન આપીશ. ત્યાંથી બધું મસ્ત જમવાનું ગામથી એકદમ. અને છાસ કાઢું છે. કાઢો છાસ.
મક્ખન ને મરચા. જો ચૂલે બનાવેલી રોટલી જાડી છે રોટલો. ઈશ્વર તો હમણાં ઘી નાખશે કે માખણ નાખશે. માખણ કાલે માખણ મજા આવી. અમે કીધું ઈશ્વર કહીશ તું મને વાતો કરાવમાં, તું મને જમવા દે. જમવાનું એટલું મસ્ત છે અને એકદમ નેચરલ વાતાવરણમાં આવી રીતે જમવાની કંઈક મજા જ લગાવે નહીં. કેરી છે. હા કેરી છે અહીંયા. જો ઈશ્વર સુઈ ગયા. અહીંયા હિંચકો છે, ટાયરમાં છે, ઓલોય છે, આમે છે, મસ્ત છે. અને અહીંયા મેંગોય છે. કેરી કેરી તમારે તોડીને ખાવી હોય તો આ લોકો મીઠું આપે છે કે ખાવ. કેવી મજા આવી? બહુ મજા આવી ભાઈ. જમવાની બહુ મજા આવી. મજા આવી ને? દાળ ભાત ખાધા તમે તો? દેશી એકદમ મસ્ત. દેશી. પવન કેવો જોરદાર આવે છે નહીં? ચૂલે બનાવેલી રસોઈ હતી. વસ્તુ બતાવો. અહીંયા ઉપર છે ને પાછળ અહીંયા સીડી છે અને અહીંયાથી ચડીને અહીંયા મેળો છે. ગામડામાં આવી રીતે બહુ બધા મેળો કરીને ઉપર સુવા જાય, મજા આવે. પછી આમે નાના નાના હિંચકા છે. અહીંયા બાજુમાં ખાટલાનો હિંચકો છે. અને જઈમાં તો અમે ન્યા અહીંયા એક ડોગી છે, ખબર છે તમને? ડોગી છે. માખી આવી. જુનાગઢ પહોંચી ગયા છીએ અને અહીંયા ટી પોસ્ટ છે ત્યાં હોલ્ટ કર્યો. ઈશ્વરે કપડાં ચેન્જ કર્યા. થોડોક આરામ કરશું. કંપનીમાંથી ફોન આવ્યો હતો ને કે ઈશ્વરભાઈ બોલાસતા કે હા, તો કે તમારી મારુતિ સુઝુકીની ગાડી તમારી આગળ છે વેગેનાર. તો આ કે ના એવી ગાડી તો બહુ મજા આવ્યો કોમેડી. બેન કે ઈશ્વરભાઈ જ બોલોસ ને? તો ઈશ્વર કે હા ઈશ્વરભાઈ જ બોલો. તો તમારી આગળ ગાડી છે? તો કે મારી પાસે ગાડી છે જ નહીં. એ બેન દાંત કાઢવા માંડ્યા હતા. બહુ હેરાન કરતા હતા એ બેન વારા ઘણા કોલ કરી. આજે મેં એને હેરાન કર્યા, બદલા લીધો મેં આજે. તો જો અમે જુનાગઢ ગયા હતા, સાસણગીર મીન્સ કે. તો અમે ઘરે પહોંચી ગયા જસ્ટ પહોંચ્યા જ છીએ હજી. અને મને વિચાર આવ્યો કે ઈશ્વરનો બર્થડે ગયો તો અમે કેક કટ નહોતી કરી, બહાર હતા તો મેં પેસ્ટ્રી તો લઈ લો. કોઈ નહીં તો કેક તો એટલી બધી મોટી એમાંય કેક અમારા બેથી પૂરી ન થાય. સ્વીટ એમાંય હું તો બહુ ઓછું ખાઉં છું. ઈશ્વર ખાય ક્યારેક ક્યારેક, પણ મને થયું કે નહીં ચલો પેસ્ટ્રી તો લેના બનતા હોય. તો ચલો પેસ્ટ્રીથી મુંહ મીઠા કિયા જાય. હેપી બર્થડે. થેન્ક યુ. તો ચલો અમે પેસ્ટ્રી ખાઈ લઈએ. અને બસ સાસણગીરના વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. અને સાસણગીરની આખી સિરીઝ અમારી બની. અમે જંગલ સફારીમાં ગયા હતા, રિસોર્ટમાં ગયા હતા અને ગીરના નેસડાની અંદર જમવા ગયા હતા. તો બસ રિસોર્ટનો વિડીયો ખાસ સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો, જેથી અમે બીજા રિસોર્ટનો વિડીયો પણ બનાવીએ જલ્દીથી. સારું ચલો બાય, ગુડ નાઇટ, સી યુ, ટાટા.